એ કાનુડા મુરલી વાડા રે કાનુડા મુરલી વાડા રે કાનુડા મુરલી વાડા રે કાનુડા મુરલી વાડા રે તમે જસુદાના જાયા રે કાનુડા મુરલી વાડા રે તમે જસુદાના જાયા રે કાનુડા મુરલી વાડા રે મને તમે લાગો વાલા 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 મને તમે લાગો વાલા રે કાનુડા મુરલી વાડા રે मुरली वाड़ा रे गड़े भाई जनते माड़ा अरे माड़ा अरे माड़ा गड़े भाई जनते माड़ा रे कानूना मुरली वाड़ा रे मारी मोगल छे मछराड़ी रे ओ मां तने भगुड़ा मानमती पारी रे हो मां मने हाथे हे मनो जोड़ो रे ओ मां आईने रमता लागे जोड़ो रे हो मां देसी ढोल वागे माली मोगल रमे राहड़े देसी ढोल वागे माली मोगल रमे राहड़े भाई सोनी डाविनवो भाई सोनी डाविनवो मर मारी जाया वीर जो जनो जनो जांजर मन खनो ननो काबी रे हाथे है मचूड़ा मारी मोगल रमे राहड़े देसी ढोल वागे जुओ मोगल रमे राहड़े
हाथे है मचूड़ा मारी मोगल रमे राहड़े भाई सोनीड़ा बिनवो भाई सोनीड़ा बिनवो मर मारी जाया वीर जो येने करला और हिलावो मर मारी जाया वीर जो चल रखो ने घोर के भी नौबत वागे बारू डोल जालर ने सांग डोल करते गोडल किलोल देवड़ गाजे मान बोले अमरोत बोल बोले अमरोत बोल आशीष देते मोल भगतो कणे मात रखे मारे माटल तारा मानी खोडल मारी मारी माटल तारा मानी खोडल मारी जोनी उसासिन सासिन बाठन यो भन बोठी प्रकाशिन जागन सोवन हालन टोले को बंदिन चंदिक रत किलोले उजाल विशाल उजाल भवानी कृपाल त्रिकाल कपाल दीवान पानी ये पानी के चहिन मात न ततन प्रात न तहिन ध्यान ध्यान रूपन रेकन बयन गयन साय विजसी उदासनी याचनी वासुद मन रूपद तनिक मखन संका असंक कहानी हरि का शब्द निराकार बानी न वडान प्रोडान मुक्तान बाले वाह वाह आ मजा આવે દીકરીઓને હું દીકરી એવું પાત્ર છે આ મારો અનુભવ તમને કહું મારી બે દીકરી છે રંજીભાઈ એક દીકરો છે બાપને દીકરી કેટલી વાલી હોય અને દીકરીને બાપ કેટલો વાલો હોય મારી દીકરી મને રોજ ફોન કરે હું પ્રોગ્રામમાં જાઉં ને એટલે કે પપ્પા પહોંચી ગયા ગાડી ધીમી ચલાવજો વેલા હારે હોઈ જાયજો ઉજાગરા હોય તો ગાડી ના ચલાવતા આવું મારી દીકરીનો ફોન આવે એટલે મારી દીકરી મને આટલું પૂછે રોજ આને કહેવાય દીકરી પછી દીકરાનો ફોન આવે પપ્પા લેતા આવજો ખટારો તમે ભલે પપ્પા મરી જાઓ પણ મારા હાટું ખટારો લેતા આવજો એને ખટારો હું ઘંટી આંકીને મરી ગયો એને ખબર નથી લોટમાં આખો દી લોટ ભર્યો હોય આ લોટ છે ને લોટ હારે મારો ધંધો હતો જગુભાઈ હજી લોટ મારી જિંદગીમાં જાતો નથી આમ કમ્પ્લીટ મારા દીકરાને મેં હમણાં પૂછ્યું જયંતિભાઈ મેં તું મોટો થઈને તું શું થઈશ ભણી ગણી મન કે પાયલોટ પાછો લોટ આવ્યો લોટ તો આવે જ તે મારા ધંધામાં તે પાયલોટ તો લોટ તો હારે લોટ જાતો નથી એ જોયું પણ આ તમે બેઠા છો ને સાહેબ આને એક સંસ્કૃતિ કહેવાય ડાયરો છે અને મને ખબર છે આ દુનિયામાં આનંદ સિવાય કઈ વસ્તુ છે નહીં લોકોને મજા આવે છે આનંદમાં કારણ કે ભક્તિથી માણસ કંટાળી ગયું મને ખબર છે અને મારે કોઈ દી કોઈને બાવા બની તેને પ્લાનિંગ નથી હું જ્ઞાનની વાતો કરીને કારણ કે આ દુનિયામાં મેં કોઈ અજ્ઞાની માણસ જોયો જ નથી આખી દુનિયા ફેર્યો જયંતિભાઈ હું અજ્ઞાની માણસ મેં ક્યાં ના જોયો તમે બધા જ્ઞાની જ છો એનો તમે દાખલો આપો હું તમને એમ કહું કે તમે મને 2 કરોડ રૂપિયા મને આપશો ના આને કહેવાય જ્ઞાન ખબર પડે કે ન અપાય જ્ઞાન મોટી વાત ખબર પડે અપાય કે ન અપાય સારું શું નબળું શું એટલી ખબર પડી જાય એટલે જ્ઞાન બીજી કોઈ માથે ઉડ કરવાની જરૂર નથી એટલે આ દુનિયામાં કોઈને જ્ઞાન આપવાની જરૂર છે નહીં બધાને ખબર છે કેટલું કરવું કેટલું ન કરવું શું સારું શું નબળું બધી ખબર છે બહેનો બેઠા છે કે વાત કહું મેં સાંભળેલી વાત છે પતિ પત્નીને વાત કરતા મેં જોયા હતા એ તમને કહું છું અમારા ઘરનું નથી મેં પત્નીની તાકાત જોઈ સાહેબ કે પતિ કદાચ સવાલ કરે તો એને કેવો જવાબ આપ્યો કે સાંભળજો મેં સાંભળેલી વાત છે એક પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા છે એનો પતિ કે સ્વર્ગમાં તો કે સ્ત્રી મરી જાય એનો પતિ કે એ સ્વર્ગમાં તો કે પુરુષને ઉપર શું મળતું છે એનો પતિ કે અપસરા હા તો કે સ્ત્રીને શું મળે એ કહેવાય અંદરું
એની પત્ની કે તમારે સારું કાં? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપેસરા, અહીંયા અપેસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. બોલો, આવું કીધું. ગોઠવી દીધા આપણને ભાઈ. બહુ જ છે સ્ત્રી જેવું તેવું પાત્ર સાહેબ જેને સમજી શકી. આ અદભુત નો હોય તો મેં બેઠા જ ન હોય ને, ઘરે હોતા ન હોય. બહુ જ છે એટલે વગર ગાવા પડશે. હમણાં જુગાર રમતા હતા અને પોલીસની જીપ આવી, જુગારિયા બધા ભાગ્યા, 2-3 પકડી દીધા પોલીસ વાળાએ, લાવ્યા જીપ પાસે. એક જુગારી અગાઉથી જીપમાં બેઠેલો. સાહેબ કે અગાઉથી કેમ બેસી ગયો તું? એ કે ગઈ વખતે મારે ઊભા જવું પડ્યું હતું. કે બોલો, એડવાન્સમાં જુગારિયા બેજે હતા. હું હળવદમાં રહેવા આવે 2-2.5 વર્ષ ત્યાં જયંતિભાઈ આનંદ થવો જોઈએ, થતો જ છે. હું ગમે સ્ટેજમાંથી બેઠો ને કે અમારા તાલુકાનો છે, થાય ને જયંતિભાઈ? એ તો થાય જ ને, તમને થવો જોઈએ કારણ કે હું તમારા જિલ્લાનો છું, મોરબીનો. આપણે આ આગા પાછળ ક્યાં નજીકના છીએ એકબીજાના, એટલે મજા આવે છે. તમારી ભાષા મને સમજાય, મારી ભાષા તમને સમજાય. કારણ કે હું હળવદનો છું, મૂળ મારું ગામ હરમપડા. આ તો બાપુએ તળિયા ઝાટક કરી નાખ્યું એટલે અમદાવાદ આવી ગયા હતા. થોડું ઘણું આવ્યું તો વળી પાછા આવતા રહ્યા છીએ. હજી જો વહી ગયું તો વળી પાછા વહી જઈશું. મુદ્દો આ છે. હળવદમાં હું ગયો ને તે બધા એમ કીધું કે હકુબા તમે હળવદમાં રહેવા આવ્યા છો ને, હવે હળવદમાં સારું થાય છે. 40 દુકાન તૂટી ગઈ. પૂછો, હું ગયો ને સીધી 40 દુકાન તૂટી. વર્લ્ડ રેકોર્ડ હો હળવદનો. એક કલાકમાં 40 દુકાન તૂટી. એક ભાઈ મને કે હકુબા મારા ઘરે પગલા પાડો ને. મેં કીધું કાં? કે મારા ઘરમાં બરકત આવે. કીધું આ પગલા 20 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં ન આવે? આવતી છે તળિયા ઝાટક તરબબ થઈ જાય છે, બરકત આવે જ નહીં. ખોટી વાત છે. હમણાં ઘણા ટાઈમથી એક ગીત સાંભળતો હોઉં, તમે બધા સાંભળ્યું છે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને એક દી વિચાર આવ્યો કે આ મન મોર બની થનગનાટ ક્યારે કરતું હોય છે? આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે, અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે. પણ આપણી માથે 20 લાખનું દેણું હોય, લોકો આપણને મારવા ફરતા હોય, તો મન શું કરે? થનગનાટ કરે કે ન કરે? મોરારી બાપુને મેં આફ્રિકામાં કીધું હતું, બાપુ દેણું હોય ને તો મન થનગનાટ ન કરે, પણ શું કરે? કે મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણા વાળાનો હાથ પડે તા તો મન મોર બની ફફડાટ કરે. ઘર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન ફરે, પછી મન ભાન ભૂલી બે ભાન ફરે, મન મોર બની ફફડાટ કરે. કોઈ થનગનાટ બનગનાટ કરતું નથી મન. બિલકુલ ખોટી વાત છે. આ કોને લખ્યું? આ રવિન્દ્રનાથ ટાગોરે. એનું કોને કર્યું ભાષાંતર? ઝવેરચંદ મેઘાણીએ. રવિન્દ્રનાથ ટાગોરનું મન મોર બની થનગનાટ કરે કારણ કે 12 ગામનો ધણી હતો. પછી તમને કોઈને ખબર ન હોય, મને જ ખબર હોય, એ મેં વાંચ્યું છે ને. એટલે ટાગોર 12 ગામનો ધણી હતો, એનું મન થનગનાટ કરે. પણ મેં ના પાડ્યો, કવિને ઠપકો આપ્યો, હે કવિ, તારું મન મોર બની થનગનાટ કોઈ દી ન કરવું જોઈએ, ન કરવું જોઈએ, ન કરવું જોઈએ. અને તારું મન મોર બની થનગનાટ કરવું જોઈએ તો ક્યારે કરવું જોઈએ? કે જેથી આ દેશમાં ગાયોના કતલખાના બંધ થઈ જાય ત્યારે, આ દેશમાં નાના નાના બાળકો ભૂખો હોય છે, પેટ ભરી જાય ત્યારે. ત્યાં સુધી નહીં. આમાં જો હમણાં કાલે મોરબીમાં આવવાના છે, 3 જણા સાયકલ લઈને નીકળ્યા સાહેબ, તમને ખ્યાલ હોય તો. ગાયો માટે 3 જણા, એક પટેલનો દીકરો છે, એક દરબારનો છોકરો છે, અને એક છે ગઢવીનો છોકરો. 33 જિલ્લામાં લોકો આવેદનપત્ર આપે છે. એનું પરિણામ આવે કે મને ખબર નથી, પણ ગાયો માટે નીકળ્યા તો ખરા ને. એક પટેલ, દરબારના, ગઢવી તો નીકળ્યા. આજે કંઈક હળવદ પહોંચ્યા છે અને કાલે અહીંયા મોરબીમાં આવવાના આવેદનપત્ર આપવા માટે. કોકના માટે જીવે છે એ મુદ્દો થયો સાહેબ. 3 છોકરા છે, નક્કીને શું લેવા દેવા, પણ કોકના માટે નીકળ્યા છે. હા સાહેબ, ત્યાં જ આવશે મને લાગે ને. 3 છોકરા છે અમારી જાય, જાજુ બિહારતા ને આપી દીજો. ગઢવીના છોકરા છે ને બિચારા, જાજુ બેન નહીં હારું. ગઢવી છે. એક ભાઈ મને કહેતા, મને કહે તમે કેવા છો? મેં કીધું ગઢવી. મને કે ગઢવી શીમાં આવે? મેં કીધું પૈસા આવે તો રિક્ષામાં આવે ને ગાલીને આવે. ગઢવી ગમે મહિલા આવે ભાઈ, ઓ નિયમ છે. ભાઈ મને કે હકુબા તમે દાઢી કેમ વધારો છો? મેં કીધું જમીન ન વધારી, હવે દાઢી વધારી છે. કાલે કોક પૂછે શું વધાર્યું? દાઢી વધારો, બાકી કઈ છે નહીં. હમણાં ના ઓલા વચમાં નોટું બંધ થઈ જતી, આવ્યો ને કાયદો આવ્યો હતો કે 31 તારીખ સુધીમાં નોટું બીજી જમા કરી દેવાની, નવી નોટો આવી. મેં મારા ઘરે કીધું તો, મેં કીધું જૂની નોટો પડી હોય ને આ બધી જો પછી નહીં હાલે કીધું. તો મને કે મોરારી બાપુએ આપી છે એ નોટે નહીં હાલે. કીધું મોરારી બાપુ નહીં, હનુમાનજી હાથો હાથ આપી છે ને તોય નહીં હાલે. મોદી સાહેબ કે એ ફાઇનલ.
હનુમાનજીનું ન હાલે. હવે એટલે વાત પૂરી થઈ, રામ કહેતો ન હાલે, આખું ગામ કહેતો ન હાલે, આવું હોય. સરકાર કે ફાઇનલ બહુ ગમે. હું કલાકાર નો હતો, રાજકારણીમાં હતું, કારણ કે આ કલા છે ને, કલાકાર એટલે એક્ટર સાહેબ, મોટી વાત નથી. અમારે ન કહેવાય વિડીયો ને એવું છે, બાકી કલાકાર જેટલું સ્ટેજમાંથી બેઠે બેઠે બોલે એટલું એની અંદર ઉતારે તો પછી આ પ્રોગ્રામ કરવાની જરૂર જ નથી. બોલવું સહેલું છે. ગાયું માથે લીલા માથા વધરી નાખો, આમ કે આપણને હું તે તમારું હુકું છે, તમે વધરી નાખો ને. અમે વધરી નહીં, કઈ વધરી નાખો. આ તમે જોતા નથી કોઈ કલાકારે માથા વધરી રહ્યા ના, કોક ને કહેવું તમે વધરી નાખો. એમ મારા દીકરા હાલે હે ને, કોઈ મેં કહેતું નથી કે તમે વધરી નાખો કલાકાર નીચે ઉતરીને ગાયું માથે. પણ ગાયું માટે કંઈક કરવું પડશે સાહેબ. આ દેશમાં કોકને માટે થોડુંક જીવી લેવું. આમ તો ડાઈ વાતો કરે લોકો નથી ગમતી, પણ થોડુંક કોકને માટે જીવવું આવી ઈચ્છા એવું કરી આપણી સાહેબ. પણ આવું ભાગવત સપ્તાહ છે ત્યારે પણ આ તમે બેઠા છો ને સાહેબ, આને સંસ્કૃતિ કહેવાય, ડાયરો છે. આપણા ઘરમાં જે ટીવી છે એને વિકૃતિ કહેવાય. ટીવીમાં એવો કોઈ સીન નથી આવતો કે માં બેન બાપ ભાઈ બહેન સાંભળી શકીએ. દીકરી જોતી હોય તો બાપ બહાર નીકળી જાય, બહેન જોતી હોય તો ભાઈ બહાર નીકળી જાય. એવી જાહેરાત પણ નથી આવતી કે આખો પરિવાર આપણે બહેન જોઈએ શકીએ. માત્ર ને માત્ર કોઈ સાંભળવા જેવી વસ્તુ હોય તો આ સંતવાણીનો ડાયરો. પણ આમાં ધીમે ધીમે બદલાવા માંડવાનું સાહેબ. આમાં લોકગીત બદલાણા, રાહાડા બદલાણા, હિન્દી ગીત બદલાણા, ગુજરાતી ગીત બદલાણા. હું તમને એક ઝલક આપું. પણ હજારો વર્ષના સૂરજોગીને હાથમી ગયા ઘડવી એક સંસ્કૃતિની મસાલે અડીખમ ઊભો છે. નથી આ સ્ટેજમાંથી અમે ખરાબ ગીત ગાયું, નથી ખરાબ લોકગીત, નથી ખરાબ વાત કીધી, પણ બધું ધીમે ધીમે બદલાય. આજુને ટૂંક થાય. હું તમને ઝલક આપું. તમે પહેલાંના ગીત જુઓ, ગુજરાતી અત્યારના જુઓ, પહેલાંના રાહાડા જુઓ અત્યારના જુઓ, પહેલાંના હિન્દી ગીત જુઓ અત્યારના જુઓ, કેટલો ફરક પડી ગયો છે. પહેલાં જૂના ગીત તમે સાંભળજો, એમાં શબ્દ કેવા હતા અને સાંભળવાની મજા આવતી. અત્યારનું તમે ગીત સાંભળજો, ઇકો ડબલ કરજો, પહેલાં એટલું કરજો એટલે મારે બે જાતિ ગાવું મારે ભાઈ. કેવા ગીત હતા આપણા જૂના હિન્દી ગુજરાતી પિક્ચરના કે તમારા રો દિયાને વારો એ મારા રે હમ માનો જીરે ક્યો તો રાજાની રાણી તને હારલો લયા લોહીમાં હીરલે મોરલા ટંકાવું હવે મારા હમ માનો જીરે. આ શબ્દ હતા સમજાતા. હમણાં એક નવું ગીત આવ્યું તમે સાંભળ્યું હશે. કયું હતું? શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના. તો હપ્તા કોણ તમારા બાપ ભરવાના? સીધા ફરવાના? નો ફરાય, હપ્તા ભરવા પડે. બા દીકરા હાલે જ. બોલો આવું ગીત જ ન હોય પણ હાલે છે. દુનિયાને જે ગમે આપવું પડે એમ. તમે પહેલાના રાહાડા જુઓ, હજી લગ્ન હોય ત્યારે કચ્છમાં ગવાય છે, પણ કેવા રાહાડા હતા કે રાજોડા રણમાં ઉડે જેણી રાજ, રાજોડા રણમાં ઉડે જેણી રાજ એમાં ઘોડલા રે હે આવે રે રાણાના કેહો બિરાહો રાજ. આને રાહાડા કહેવાતા. હમણાં એક નવો રાહાડો આવ્યો તમે સાંભળ્યો હશે. ભાતીજી કરો ભડાકો વેરી હનમારો બંદૂક નહીં ગોરી. લો ભાતીજી પાસે બંદૂક હતી જ નહીં, કોને પકડે હજી ખબર નહીં પડતી આપણને. આ રાહાડો બહુ હિટ થયો. એની પાસે તલવાર હતી. અને હિન્દી ગીત અહીંયા ગાવા નથી આવ્યો, મને આવડતા નથી કેવી રીતે ગાવાય, પણ થોડું ઘણું આવડે. એકાદું ગીત તમને સંભળાવું. આ જૂના ગીત. અત્યારનું તમે ગીત 5 મિનિટમાં બંધ કરી દો. ઓલા કેવા ગીત હતા કે ચલતે ચલતે यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सररा चलते चलते, सररा चलते चलते यूं ही कोई मिल गया था, यूं ही कोई. મજા આવતી સાંભળવાની. હમણાં એક નવું ગીત આવ્યું હતું, કોઈને ખબર ન પડી શું ગેન વહી ગયો, પણ યુવાનોએ બધા સાંભળ્યું છે. ગીતનું નામ હતું કે ગીત એવું હતું, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું, તારી માને પૂછ. તો આવો કેમ શું અમને ખબર છે? બોલો હિટ થઈ ગયું, શું કરી લેવાનું? આ દુનિયામાં જે વસ્તુની ખબર નહીં પડતી હિટ થઈ જાય છે. પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અદનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે, અમારા ગઢવીની એક જ ધૂન ઉપાડે, રાત્રે સ્ટાર થઈ જાય છે. આ તો અદનાન સ્વામીએ ગાયું તારે મને ખબર પડી કે આ તો અમે રોજ ગાતા આવી ધૂન. દેવ્યાણ નામનું પુસ્તક છે અમારું ગઢવીનું, એ અમે રોજ દેવ્યાણ કરી ત્યારે આ ઢાળે મારી પાસે હોય, અમે રોજ આ ઢાળમાં ગાતા હોય. પણ અદનાન સ્વામીએ લીધો ને તો ક્યાંય પહોંચી ગયો. એ રાગ અમારી પાસે ક્યાં, હું તમને ઝલક આપું. અદનાન સ્વામી કે ભગવાન પાસે માગે છે, પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે? એક ઝલક આપું તમને. અદનાન સ્વામી
तेरी ऊंची शान है मौला, मेरी अर्जी मान ले मौला, मुझको भी तू लिफ्ट करा दे, कैसे कैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कार दिला दे, कैसे कैसों कैसे कैसों कैसे कैसों को दिया है, ऐसे वैसों को दिया है, मुझको भी तू यार दिला दे, गाड़ी बंगला कार दिला दे। આ ધૂન અમારી પાસે 500 વર્ષથી છે દિવ્યાણમાં, પણ કઈ જગ્યાએ करता है तासी हिंकारी, काली कला रैहण को मारी, शशि शेखर आशीश्वर नारी, जगनी मोहन जयो जड़दारी, दमा दमा दौगण दौ दौड़ा। मैं नहीं बैठा छी, बोलो क्या पहुंची गयो, एवॉर्ड મળ્યા એને। એક ભાઈ કે તમને કેમ ગઢવીને એવોર્ડ ન મળતા? મેં તો અમને ખબર ન પડતી, અમારી વસ્તુનો મારે ક્યાં ઉપયોગ કરવો? મેં જ્યાં દુઆ ગાવાની રાહ લગીને બેઠા હોઈશ। આ મુદ્દો છે સાહેબ। હમણાં પાકિસ્તાન વાળો, ઇન્ડિયા વાળો અને અમેરિકા વાળો ભૂલથી અરબની સરહદમાં કરી ગયા અને પકડી લીધા કે તમને ત્રણેયને સજા આપવાની છે। પાકિસ્તાન વાળાને કીધું કે તને 40 કોયડા મારવાના તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? કે હા, કે શું? કે મારી પાછળ તકિયો બાંધો એટલે મને વાગે નહીં। કે તકિયો બાંધી દો, 20 કોયડા માર્યા, તકિયો તૂટી ગયો, તો પાકિસ્તાન વાળાને 20 કોયડા ખાવા પડ્યા। પછી આવ્યો અમેરિકા વાળો, તને 80 કોયડા મારવાના છે, તારી છેલ્લી ઈચ્છા કે 2 તકિયા બાંધો। 40 કોયડા માર્યા, 2 તકિયા તૂટી ગયા, તો 40 કોયડા એને ખાવા પડ્યા। છેલ્લે આપણો ભારત વાળો આવ્યો, એને કીધું તને 160 કોયડા મારવાના છે, તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? કે હા, કે શું? કે મારી પાછળ પાકિસ્તાન વાળાને બાંધો। કે બોલો લોઠું મળી ગયું કોક, આપણે કોકને મારી નહીં, આપણે તો બહુ ઓછી। એક પત્નીના પતિને પૂછ્યું કે હું તમને કેટલી વાલી? તો પતિ કે તું મારા જીવથી મને વાલી। તો કે હું મરજો તમે શું કરો? પતિ કે હું ગાંડો થઈ જાઉં। તો કે તમે બીજા લગ્ન કરો હોય કે ગાંડો ગમે એ કરે, ગાંડો ચોથાઈ કરી લે, ગાંડા વિશ્વાસ ન હોય સાહેબ। હા, ગઢવી, મરાઠી અને બિહારી ત્રણે સ્ટીમરમાં જતા હતા, માણમાં દરિયામાં, સ્ટીમરની અંદર વચમાં જીનાત આવ્યો કે તમને ત્રણેયને મારી નાખું। એટલે ગઢવી કે એમ સીધા કોઈ ન મારી નાખાય, બરોબર? અમારો વાંક શું? જીનાતે કીધું કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો, હું લઈ આવું તમને મારી નાખું, ન લઈ આવું તમારો ગુલામ। ગઢવી કે એ બરોબર છે। મરાઠીને કે તું કંઈક નાખ પેલા, તો મરાઠીએ ટાંકણી નાખી દરિયામાં। જીનાત જ્યો અંદર, ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો। બિહારીને કે તું કંઈક નાખ, તો બિહારી માથાનો વાળ નાખ્યો દરિયામાં। જીનાત જ્યો અંદર, એ વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો। વાંહે બધા ગઢવી, હાલો એ ગઢવી કે કંઈક નાખો તમે। તો ગઢવી આમ ખીચામાં કાઢીને કંઈક નાખ્યું। જીનાતે જોયું, જીનાત અંદર ગયો, 3 કલાક ગોતું દરિયામાં, પણ જડ્યું નહીં। જીનાતે બેખો થઈને બહાર આવ્યો કે ગઢવી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું જડતું નથી। પછી ગઢવીએ કીધું કે ઓલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્રેન, તારીમાં ઓગરીજી અપસાની વહીજી, અમારી વસ્તુ નથી જડતી કોઈને, બોલો શું કરી લેવું? મારી સાથે એવો અદભુત એક કલાકાર આવ્યો છે જેને સાંભળવું એક જિંદગીનો લાવો કહેવાય, આદિત્ય ગઢવી, જેને યુટ્યુબથી લઈ અને તમામ ટીવીમાં તમે જોતા હશો। ઉંમર નાની છે પણ સુરનું તમામ જ્ઞાન, તમે જે પણ વસ્તુ કહો એ ન આવડતું એવું ના બને સાહેબ। સારા સારા આર્ટિસ્ટો જેને બહેન સાંભળતા હોય એવો આદિત્ય ગઢવી આવ્યો સાહેબ। એને કહું ને મોજ આવે એવું કૃષ્ણ ભગવાનથી લઈ, અને કદાચ તમને એમ થાય કે આપણે સાંભળવું છે તો એને યાદી કરાવજો। તો એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો આદિત્ય ગઢવીને, મોજ આવે એવો દોડીને આવે આદિત્યભાઈ ગઢવી।